गुड मॉर्निंग विद्यार्थी मित्रों। ફેરેડેનો પ્રેરણનો નિયમ અને ગતિકીય ઈએમએફ આ બે સૂત્રો પર આધારિત જેટલા દાખલા હતા આપણા એટલા આપણે પૂરા કર્યા। હવે નવી થિયરી આજે શીખીએ છીએ। નવી થિયરી છે એમાં ઘુમરી પ્રવાહો એવું નામ છે, જેને એડી કરન્ટ્સ એવું કહેવાય, અથવા એડી પ્રવાહો એવું કહીશું। કરન્ટ્સ એટલે પ્રવાહો, એટલે ઘુમરી પ્રવાહો અથવા એડી પ્રવાહ। હવે આવા પ્રવાહો કેવી રીતે ઉત્પન્ન થાય અને સૌથી પહેલું અવલોકન કોને કર્યું? તો એડી પ્રવાહોનું અવલોકન આપણે એડી પ્રવાહો એવું જ કહીશું, ઘુમરી પ્રવાહો એવું બોલવાને બદલે શું કહીશું? એડી પ્રવાહ। તો એડી પ્રવાહો સૌપ્રથમ એનું અવલોકન ફુકો નામના વૈજ્ઞાનિકે કર્યું। કયો વૈજ્ઞાનિક છે? ફુકો નામના વૈજ્ઞાનિકે। એડી પ્રવાહોનું સૌપ્રથમ અવલોકન કર્યું। આ ફુકો એ વૈજ્ઞાનિકનું નામ છે। હવે એડી પ્રવાહો અથવા ઘુમરી પ્રવાહો કેવા? ઘુમરી શબ્દ આપણને ખબર છે, પાણી વહેતું હોય ને અચાનક ખાડો આવે ને પછી ખાડો ભરાઈને પાણી આગળ વહેવાનું શરૂ થાય એટલે ખાડાની અંદર જે પાણી પડે છે એમાં વમળો ઉત્પન્ન થાય, વર્તુળાકારે પાણી એના જગ્યાએ ફર્યા કરે। અથવા તો એક પાત્રમાં ભરેલું પાણી છે એને ચમચીથી સતત આપણે અથવા સળિયા વડે સતત એને થોડીક વાર હલાવીએ, સળિયો બહાર કાઢી લઈએ તો પાણી અંદર ઘૂમ્યા કરે છે, ફર્યા કરે છે, એ વમળો ઉત્પન્ન થયા, એને ઘુમરી એવું કહેવાય। શું કહેવાય? ઘુમરી। તો વાહકની અંદર પણ આવા પ્રવાહો ઉત્પન્ન થાય છે એટલે એનું નામ એડી કરન્ટ્સ અથવા ઘુમરી પ્રવાહો એવું નામ આપ્યું। હવે એ પ્રવાહો કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો કોઈ પણ વાહક હોય એની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય, વાહક સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય એટલે એ વાહકમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન, એક મુક્ત ઇલેક્ટ્રોન નહીં હોય, ઘણા બધા મુક્ત ઇલેક્ટ્રોન હશે અને એ ઇલેક્ટ્રોન લગભગ વર્તુળાકાર માર્ગે એમાં ગતિ કરે। એક ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર, બીજો ઇલેક્ટ્રોન, ત્રીજો ઇલેક્ટ્રોન, બધા ઇલેક્ટ્રોનના વર્તુળાકાર માર્ગો આપણને અંદર મળશે। જો અહીંયા વાહક તારમાં ઇલેક્ટ્રોન જે રીતે ગતિ કરે ને આપણને વિદ્યુત પ્રવાહ મળે તેવું નથી, આ એની વાત નથી। એ તો વાહકમાં તો મારે ઇલેક્ટ્રોનને ગતિ કરાવી હોય, વિદ્યુત પ્રવાહ મેળવવો હોય તો બેટરી સાથે જોડી દઉં, બેટરી સાથે વાહક તારને જોડી દઉં એટલે એમાં વિદ્યુત પ્રવાહ મળવાનો છે। એ ઘુમરી પ્રવાહો નથી। પણ કોઈ વાહક છે, ધારો કે અનિયમિત આકારના પથ્થરના ટુકડા જેવો એક કોપરનો ટુકડો છે, 10-15 કિલોગ્રામનો કોપરનો એક મોટો ટુકડો છે, એ ટુકડો છે એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન તો હશે। હવે એ કોપરનો ટુકડો આપણે જ્યાં મૂકેલો છે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરીએ અને એ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર કરીએ તો એક વાહક ટુકડો જે છે એમની સાથે સંકળાયેલું જે ચુંબકીય ફ્લક્સ છે એમાં ફેરફાર થશે, ક્ષેત્રમાં ફેરફાર કરીએ એટલે ફ્લક્સમાં ફેરફાર થાય। તો એ વખતે એની અંદર રહેલા મુક્ત ઇલેક્ટ્રોન, બધા જ મુક્ત ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરવાનું શરૂ કરશે અને એવા જે પ્રવાહો ઉત્પન્ન થશે, અહીંયા કંઈ બંધ પરિપથ જેવું નથી, પણ એ ટુકડો છે એની અંદર જ મુક્ત ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કર્યા કરશે, એવા પ્રવાહો એને એડી પ્રવાહો કહેવાય। કોઈ પણ વીજભાર ગતિ કરે એટલે પ્રવાહ તો રચાય, અહીંયા વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે એટલે એવા વમળો જેવા પ્રવાહો રચાય છે, એને એડી કરંટ કહીએ છીએ આપણે, અથવા ઘુમરી પ્રવાહો કહીએ છીએ। આનું અવલોકન સૌથી પહેલું ફુકો નામના વૈજ્ઞાનિકે। બીજી રીતે આપણે સમજવું હોય તો ધારો કે કોઈ એક વાહક પદાર્થ છે, વાહક ટુકડો છે કોઈ પદાર્થનો, એ પદાર્થ એને તમે ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત પતન કરાવો, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં દાખલા તરીકે અમુક ઊંચાઈથી એક વાહક પદાર્થને મુક્ત પતન કરાવો તો એ ક્ષેત્રમાં ગતિ કરશે અને એના વડે ક્ષેત્ર રેખાઓ કપાશે તો એની અંદર રહેલા ઇલેક્ટ્રોન પર બળ લાગશે અને ઇલેક્ટ્રોન ગતિ કરશે અને એ એડી પ્રવાહો જે ઉત્પન્ન થાય પાછા લેન્ઝના નિયમ પ્રમાણે જેને લીધે એડી પ્રવાહ ઉત્પન્ન થાય છે તેની જ ગતિનો વિરોધ થશે, એટલે કે વાહકની ગતિને કારણે એમાં ઇલેક્ટ્રોન પર બળ લાગ્યું છે
તો ઇલેક્ટ્રોન એવી રીતે ગતિ કરશે કે વાહકની ગતિનો શું થાય? વિરોધ થાય. એટલે સાદી રીતે આપણે સમજવું હોય તો એવું કહી શકું કે એક સરખી ઊંચાઈએથી એક પથ્થરનો ટુકડો અને એવી જ સાઈઝનો બીજો એક વાહક પદાર્થનો ટુકડો, એક અવાહક અને એક વાહક, બંનેને સરખી ઊંચાઈએથી હું મુક્ત પતન કરાવું, સરખી ઊંચાઈએથી બેને મુક્ત પતન કરાવું તો શું થશે? તો અવાહક પદાર્થ એટલે કે જે પથ્થરનો ટુકડો છે જેમાં મુક્ત ઇલેક્ટ્રોન નથી, તો એ ટુકડાનો પ્રવેગ કેટલો હશે? પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે નીચે જાય તેમાં ગુરુત્વ પ્રવેગ ઉત્પન્ન થાય, એટલે કે ગુરુત્વ પ્રવેગ હોય એનો, એ પદાર્થ જે ગતિ કરે છે એનો કંઈક પ્રવેગ હશે, ગુરુત્વ પ્રવેગ હશે. અને ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય પથ્થરના ટુકડા માટે 9.8 જેટલું હશે. G બરાબર 9.8 લઈએ છીએ પૃથ્વીનો ગુરુત્વ પ્રવેગ. પણ વાહક પદાર્થનો જે ટુકડો હતો જે એની સાથે જ આપણે પડતો મૂકેલો, એનો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ કરતા થોડોક ઓછો હશે, કારણ કે એની ગતિનો થોડોક વિરોધ થાય છે. કોને લીધે? એડી પ્રવાહોને લીધે. એટલે સરખી ઊંચાઈએથી મુક્ત પતન કરાવેલા બે ટુકડા, એક પથ્થરનો ટુકડો એક વાહકનો ટુકડો, જમીન પર બે સાથે નહીં પહોંચે. પહેલા કયો ટુકડો પડશે? તો પથ્થરનો ટુકડો જમીનને ટચ થશે, પછી પેલો વાહક પદાર્થનો ટુકડો જમીનને ટચ થશે. આમ તો આપણે બંનેને સરખી ઊંચાઈએથી એક જ સાથે મુક્ત પતન કરાવ્યું છે, પણ એમાં સમયનો તફાવત એટલો બધો મોટો નહીં હોય, સમયનો તફાવત ઓછો હશે. ધારો કે પથ્થરના ટુકડાને જે ઊંચાઈએથી આપણે મુક્ત પતન કરાવીએ છીએ ત્યાંથી જમીન પર પહોંચતા 5 સેકન્ડ લાગતી હોય, તો પેલો વાહક પદાર્થનો ટુકડો છે એને કદાચ 4.6 કે 4.7 સેકન્ડ લાગતી હોય. થોડો ફરક હશે, જેટલી ઊંચાઈ વધારે હશે એટલો વધારે ફરક હશે, બરાબર, પણ સમયનો થોડો તફાવત હશે. એટલે પથ્થરના ટુકડાનો પ્રવેગ છે એ G જેટલો જ છે, જ્યારે કોપરનો અથવા તો કોઈ વાહક પદાર્થનો ટુકડો છે એનો પ્રવેગ G કરતા થોડો કેવો હોય? ઓછો. તો આ પ્રવેગ G જેટલો હોવો જોઈએ પણ નથી. એનું કારણ છે એ વાહકમાં ઉત્પન્ન થતા એડી પ્રવાહો, જે એ વાહકની ગતિનો શું કરે છે? વિરોધ કરે છે. અને વ્યવહારમાં કોઈ પણ વાહક હોય એની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ગમે તે રીતે ફેરફાર થતો હોય, એમાં એડી પ્રવાહો તો ઉત્પન્ન થાય ને થાય જ. આ ફુકોએ જેનું સૌપ્રથમ એડી પ્રવાહોનું અવલોકન કર્યું, એ પહેલા વાહકોમાં એડી પ્રવાહો નહીં ઉત્પન્ન થતા હોય તો થતા હશે, પણ આપણને ખબર નહોતી. સૌથી પહેલી ખબર ફુકોને પડી, ફુકો નામના વૈજ્ઞાનિકને પડી. હવે આવા એડી પ્રવાહો ઉત્પન્ન થાય, જેમ જૂલ અસર હતી, આપણે ત્રીજા ચેપ્ટરમાં શીખતા હતા આપણે જૂલ અસર, કે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે વાહક ગરમ થાય ને થાય જ, તમે ઈચ્છો કે ના ઈચ્છો. ધારો કે આપણે પંખો ચાલે છે તો પંખામાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરવાનો આપણો હેતુ નથી. પંખાથી આપણે હવા ખાવાની છે, આ રૂમની હવાને ગતિ કરાવવાની છે, છતાંય પંખો ગરમ થાય છે. બલ્બ છે ધારો કે, તો બલ્બમાંથી આપણે પ્રકાશ ઉર્જા મેળવવાની છે, ઉષ્મા ઉર્જા નથી મેળવવાની, છતાં એનો ફિલામેન્ટ ગરમ થાય છે, પછી થોડા સમય પછી એ બલ્બની બોડી આપણે ટચ કરીએ તો ગરમ હોય છે. વ્યવહારમાં એવા ઘણા ઇલેક્ટ્રિક ઉપકરણો છે કે જેમાંથી આપણે ઉષ્મા ઉર્જા નથી મેળવવાની, છતાં એ ગરમ તો થાય જ છે ઓછા વધતા પ્રમાણમાં. તો એ જગ્યાએ જે જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય છે એ આપણા માટે લોસ છે, ઉર્જાનો વ્યય છે ઉષ્મા ઉર્જા સ્વરૂપે. પણ અમુક ઘટકો એવા પણ છે ઇલેક્ટ્રિક ઇન્સ્ટ્રુમેન્ટ, દાખલા તરીકે હીટર છે, ઓવન છે, ગીઝર છે, ઇલેક્ટ્રિક ગીઝર છે, ઇસ્ત્રી છે, આ બધા સાધનોમાં તો એમાં તો ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરવાની જ છે આપણે, એટલે એમાં ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય તે જરૂરી છે, તો એમાં જૂલ અસર આપણા માટે કામની છે. પણ પંખો હોય કે બલ્બ હોય કે ફ્રીજ હોય, એવા જે ઘટકો, ઇલેક્ટ્રિક મોટર છે, એ બધાની અંદર ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરવાની નથી, છતાંય થાય છે. તો જૂલ અસર એ વ્યવહારમાં અનિવાર્ય ઘટના છે. એવી રીતે એડી પ્રવાહો એ પણ અનિવાર્ય ઘટના છે, એને તમે નિવારી શકતા નથી સંપૂર્ણપણે, એ ઉત્પન્ન થવાના જ છે. પણ પછી આપણે એવા ઉપાયો સોચ્યા છે, એવા ઉપાયો વિચારે છે કે જેમાં જે જગ્યાએ આપણે એડી પ્રવાહોની જરૂર નથી, આપણા માટે એડી પ્રવાહો કામના નથી, ત્યાં એની અસર કેવી રીતે ઓછી કરી શકીએ, એની અસર તમે કેવી રીતે ઓછી કરી શકો, એવું વિચાર્યું આપણે. તો એડી પ્રવાહોની અસરો ઓછી કરવાના ઉપાયો છે, એને 100% નાબૂદ કરી શકાતા નથી, આ ધ્યાન રાખો. એ તો ઉત્પન્ન થવાના જ છે, પણ જ્યાં એની આપણે જરૂર નથી, એની આપણે જ્યાં જરૂર નથી એવી જગ્યાએ એની અસર ઓછી કેવી રીતે થાય, એના ઉપાયો આપણે વિચાર્યા અને એ અસરો ઓછી કરી પણ શક્યા. અને અમુક જગ્યાએ
એડી પ્રવાહો જ્યાં કામના હોય ત્યાં એની અસર ઓછી નહીં કરવાની, એને ઉત્પન્ન થવા દેવાના, જેટલા થાય એટલા, ઉપરથી વધારે એડી પ્રવાહ મળે એવો પ્રયત્ન કરવાનો. અને એવા એડી પ્રવાહો કે જે આપણે કામ લેવાનું છે, એની સાથે એનો ઉપયોગ કરવાનો છે, ત્યાં એની કોઈ અસર ઘટાડવાની નથી, પણ યોગ્ય રીતે એનો આપણે ઉપયોગ પણ કરી શક્યા છે અને વ્યવહારમાં એડી પ્રવાહોના ઉપયોગ પણ કરીએ છીએ. તો પહેલો પ્રશ્ન આપણો એવો છે કે એડી પ્રવાહોની અસર તમે કેવી રીતે ઘટાડી શકો? ઉત્પન્ન તો થવાના જ છે, પણ એની અસર કેવી રીતે ઘટાડી શકાય? તો બુકમાં અહીંયા આપણને એક ઉદાહરણ આપ્યું છે લોલકનું. એક લોલકને ચુંબકીય ક્ષેત્રની વચ્ચે, એટલે કે બે ચુંબકીય ધ્રુવોની વચ્ચે લોલકને ગતિ કરાવવામાં આવે તો એમાં એ જે લોલક છે એ કોપરનું બનેલું, કોપરની પ્લેટ એમાં ધારો કે રાખી છે, અથવા કોઈ વાહક પ્લેટ રાખી છે. તો એ વાહક પ્લેટ જે રાખી છે એ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે એટલે એની સાથે સંકળાયેલા ફ્લક્સમાં શું થાય? ફેરફાર થાય. એટલે એની ગતિ ધીમી થતી જાય, એના દોલનો મંદ પડતા જાય એડી પ્રવાહોની અસરને કારણે, કારણ કે ગતિનો વિરોધ થવાનો. પણ એ અસર ઘટાડવી હોય તો એમાં સ્લોટ બનાવવામાં આવે, એવું આકૃતિ દોરીને આપણને સમજાવ્યું છે. આમ 3D માં દેખાય એવી આકૃતિ દોરી છે, પણ એક નોર્મલ આકૃતિ દોરીને આપણે સમજીએ કે એડી પ્રવાહોની અસર તમે કેવી રીતે ઘટાડી શકો. ધારો કે આ એક ચુંબકનો એક ધ્રુવ છે, ઉત્તર ધ્રુવ છે, બરાબર એનાથી અમુક અંતરે એની સામે બીજા ચુંબકનો દક્ષિણ ધ્રુવ છે. એટલે બે ચુંબકો આમ સામસામે તમે ગોઠવેલા છે, આવી રીતે સામસામે બે ચુંબકો ગોઠવ્યા છે. એક ચુંબકનો ઉત્તર ધ્રુવ છે, બીજા ચુંબકનો દક્ષિણ, એટલે ઉત્તરથી દક્ષિણ ચુંબકીય ક્ષેત્ર હશે. હવે એવા ચુંબકીય ક્ષેત્રમાં એક સ્ટેન્ડ પરથી અથવા આધાર પરથી દોરી અથવા એવી કોઈ વસ્તુ વડે એક પ્લેટ આપણે લટકાવેલી છે, વાહક પ્લેટ. અને એ પ્લેટને લોલકની માફક, પેલું સાદા લોલકમાં જેમ ગોળાને ગતિ કરાવીએ એમ એ લોલકને ગતિ કરાવવાનું, સાદા લોલકની માફક. તો એવું લોલક, ધારો કે એક પ્લેટ છે આપણી જોડે, કોઈ વાહક પ્લેટ છે, એ પ્લેટને આમ ગતિ નથી કરાવતા, ચુંબકોને ટચ થાય એવી રીતે. ચુંબકમાં ચુંબકીય ક્ષેત્ર છે એને લંબ રૂપે આવી રીતે એને ગતિ કરાવવાની છે. એટલે આ પ્લેટમાં એડી પ્રવાહ ઉત્પન્ન થશે અને ચુંબકની ગતિનો વિરોધ કરશે. આને ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ એવું કહેવાય. ડેમ્પિંગ એટલે અવમંદન, વિદ્યુત ચુંબકીય અવમંદન થાય. આવું લોલક જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતું હોય ત્યારે એનું અવમંદન થાય. અવમંદન થવું મતલબ કે એના દોલનોનો કંપવિસ્તાર ધીરે ધીરે ઓછો થતો જાય, બરાબર, અને છેવટે એ સ્થિર થઈ જાય. આપણે એને દોલનોનો કંપવિસ્તાર જલ્દી ઘટવા દેવો નથી, તો એડી પ્રવાહોની અસર ઓછી થઈ જાય એવો ઉપાય કરવો પડે. તો એ લોલકની અંદર મારે ખાંચા પાડવા પડે, આવા ખાંચા બનાવેલા. વધારે લાંબા ખાંચા પણ લઈ શકાય. કાંસકાના દાંતા કેવા હોય છે? તો બે દાંતા હોય કાંસકાના, એની વચ્ચે શું હોય છે? જગ્યા. તો આવા ખાંચા એવી રીતે રાખેલા, બરાબર. હવે એને હું ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવતો તો એડી પ્રવાહનો માર્ગ, એડી પ્રવાહ જે બંધ માર્ગ એનો પૂરો થતો હતો એ કપાઈ જશે, એટલે કે એડી પ્રવાહોની અસરકારકતા ઓછી થઈ જશે. એટલે જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ થતું હતું એ ઓછું થઈ જશે. આજે ખાંચા બનાવ્યા છે અને સ્લોટ તૈયાર કર્યા કહેવાય. એટલે લોલકની અંદર આવા સ્લોટ કરી અને એની અંદર લોલકમાં આવા સ્લોટ તૈયાર કરી એની અંદર વિદ્યુત ચુંબકીય અવમંદન, એની અસર શું કરી શકાય? ઓછી કરી શકાય. એટલે કે એડી પ્રવાહોની અસર તમે ત્યાં ઘટાડી શક્યા. બીજી જગ્યાએ કેવું છે? તો ટ્રાન્સફોર્મર છે. ધારો કે ટ્રાન્સફોર્મર આમ તો લગભગ આપણે બધાએ જોયું હશે. આપણા ઘરમાં જે ઇલેક્ટ્રિસિટી આવે છે, જે સપ્લાય આવે છે, એ સોસાયટીમાં અથવા તો સોસાયટીની સહેજ બહાર બે થાંભલાઓની ઉપર, ઇલેક્ટ્રિકના બે થાંભલા હોય, એની વચ્ચે આડો એક સપોર્ટ હોય ને એની પર મોટું એક બોક્સ હોય છે લંબગોળાકારનું, જેને આપણે ડીપી એવું કહીએ છીએ સાદી ભાષામાં. ટ્રાન્સફોર્મર પણ કહેવાય, ઘણા લોકો એને ટ્રાન્સફોર્મર પણ કહેતા હોય છે. તો આપણી સોસાયટીમાં અથવા સોસાયટીની આજુબાજુમાં એવું એક ટ્રાન્સફોર્મર હોય, જે પાવર સ્ટેશનમાંથી અથવા તો સબ સ્ટેશનમાંથી આવતો સપ્લાય જે હાઈ વોલ્ટેજ હોય છે એને ડાઉન કરીને આપણા ઘરમાં પહોંચાડે છે. એક એ ટ્રાન્સફોર્મર થયું. બીજું ટ્રાન્સફોર્મર, આપણા ધારો કે મોબાઈલનું ચાર્જર હોય છે, તો એ ચાર્જરની અંદર પણ એક નાનું ટ્રાન્સફોર્મર હોય જેમાં કોપરનો તારના ગૂંચળું આખું વીટેલું હોય છે.
તો એવા ટ્રાન્સફોર્મરની અંદર પણ એડી પ્રવાહોને કારણે ઉર્જાનો વ્યય થતો હોય છે. તો એ ટ્રાન્સફોર્મર તૈયાર કરતી વખતે એનો જે કોર કેન્દ્રીય જે ભાગ છે, જેની પર વાહક તાર આપણે વીટ્યો છે, તે બેઝ એનો, એ એક જ જાડો બેઝ લેવાને બદલે ઘણા પાતળા એવા એના પેલી પટ્ટીઓ બનાવવામાં આવે અને પાતળી પટ્ટીઓને ભેગી કરીને એનો જથ્થો બનાવવાનો અને પછી એની પર તાર વીંટવાનો. જો એ વસ્તુ કેવી રીતે આપણે સમજી શકીએ. જો આપણી આ બુક છે, તો આ એક જ પેજ છે આપણું પુઠ્ઠા જેવું? ના, તો પાતળા ઘણા બધા પેજ છે. ખ્યાલ આવ્યો? આ બધા પેજ છે. હવે ટ્રાન્સફોર્મર જે તૈયાર કરવાનું હોય એની અંદર એનો આધાર, એનો કેન્દ્રીય ભાગ કેવો હોય છે? તો ધારો કે આ એક આવું જાડી કોપરની અથવા તો લોખંડની, નરમ લોખંડમાંથી વપરાય, નરમ લોખંડની આવી એક શીટ છે. આવી એક શું છે? અમુક જાડાઈની નરમ લોખંડની શીટ છે. એને વચ્ચેથી અહીંથી આમ કાપી નાખવામાં આવે. એટલે આટલો વચ્ચેનો ભાગ કાઢી નાખવા. એટલે આ પટ્ટી અહીંયા વધી, અહીંયા એક પટ્ટી વધી, અહીંયા એક પટ્ટી વધી, આ પટ્ટી વધી. પણ એની અમુક થિકનેસ છે, બરાબર? તો એનો આકાર કેવો હોય? એનો જે કેન્દ્રીય ભાગ અથવા કોર અથવા ગર્ભ ભાગ એવું કહેવાય એને, એનો આકાર આવો હોય, ચોરસ અથવા લંબચોરસ. આ ભાગ ખાલી છે વચ્ચેથી, આ લોખંડ છે અને એની અમુક જાડાઈ હોય. સાઈડમાંથી મને જાડાઈ દેખાય. આ તો એની પહોળાઈ છે. હવે આ એક જ જાડી શીટ હોય તો શું થાય? આપણે ચોપડીમાં તો એવું કીધું કે ઘણા બધા અલગ અલગ પાના છે, પણ એ જાડું એટલું પુઠ્ઠું હોય તો એવું જાડું પુઠ્ઠું હોય, એટલે કે પુઠ્ઠું નહીં પણ અહીંયા નરમ લોખંડનો ગર્ભ છે, એની પર આવી રીતે વાહક તારના આંટા વીટેલા હોય ટ્રાન્સફોર્મરની અંદર. હવે એવું થાય એટલે શું થાય કે અહીંથી તમે એસી પ્રવાહ દાખલ કરો આ ગુચરામાં, એટલે આ જે લોખંડનો ભાગ છે એનો બેઝ જે છે એની અંદર એની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ એમાં ફેરફાર થાય, એટલે એડી પ્રવાહ ઉત્પન્ન થાય. એડી પ્રવાહને કારણે આપણે જે ઉર્જા અહીંયા દાખલ કરીએ છીએ અને બીજી બાજુ જે ઉર્જા મેળવવાની છે આઉટપુટમાં, એ ઓછી થઈ જાય છે, વ્યય થઈ જાય છે ઉર્જાનો એડી પ્રવાહને કારણે. એડી પ્રવાહને કારણે આ ગર્ભ ભાગ જે છે એનો કેન્દ્રીય ભાગ છે, જે નરમ લોખંડમાંથી બને છે, એ ગરમ થશે એડી પ્રવાહને કારણે. તો એ ઉર્જા એને મળી ક્યાંથી? તો આ બહારથી આપણે જે વિદ્યુત ઉર્જા દાખલ કરી એમાંથી. એટલે વિદ્યુત ઉર્જાનું રૂપાંતરણ શામાં થઈ ગયું? ઉષ્મા ઉર્જામાં. પછી બીજી રીતે પણ ઉર્જાનો વ્યય થાય, પણ આપણે ખાલી એડી પ્રવાહને કારણે જે ઉર્જાનો વ્યય થાય એની ચર્ચા કરીએ છીએ. એટલે એ વ્યય થાય તો આ ચાલે નહીં. ટ્રાન્સફોર્મરમાં તો ખરેખર આદર્શ ટ્રાન્સફોર્મર કોને કહેવાય? તો જેટલો ઇનપુટ પાવર હોય એટલો જ આઉટપુટ પાવર મળવો જોઈએ. પણ વ્યવહારમાં એવું થતું નથી. પાવરનો લોસ થાય છે આપણને ટ્રાન્સફોર્મરની અંદર જ. તો એ ટ્રાન્સફોર્મરમાં પાવરનો જે લોસ થાય છે એમાં 3 પ્રકારે લોસ થાય. એમાં એક પ્રકાર છે એડી પ્રવાહને કારણે. બીજો લોસ કેવી રીતે થાય પછીના ચેપ્ટરમાં આપણે શીખવાનું આવશે. તો એડી પ્રવાહને કારણે પાવરનો જે વ્યય થાય છે, વ્યય મારે ઘટાડવો હોય, એટલે કે એડી પ્રવાહની અસર ઘટાડવી હોય તો શું કરવાનું? તો એક જ જાડું આ જે લોખંડ, નરમ લોખંડનો જે કેન્દ્રીય ભાગ લીધો છે, આ લંબચોરસ અથવા ચોરસ પટ્ટી, એને બદલે શું કરવાનું? પાતળી પટ્ટીઓ બનાવવાની. ચોપડીનું એક પેજ છે એટલી જાડાઈની એક પટ્ટી, એમાં મેં આવો આકાર બનાવી દીધો. પછી બીજું પેજ એટલે કે બીજું એવું લોખંડની પાતળી શીટ લેવાની, એમાં આવો ભાગ બનાવી દેવાનો વચ્ચેથી કાપીને. પછી ત્રીજું, ચોથું, પાંચમું, એમ ઘણી બધી લોખંડની પટ્ટીઓ ભેગી કરવાની અને અમુક જાડાઈ મેળવવાની. પણ એ બધી પટ્ટીઓ ભેગી કરીએ એ પહેલા શું કરવાનું? તો 2 પટ્ટી તમે એકબીજાની સાથે રાખો, એક સરખા આકારની, એક સરખા શેપ વાળી 2 પટ્ટીઓ એકબીજાની ઉપર રાખો એટલે તમને લાગે કે એક જ પટ્ટી છે. પણ એ 2 પટ્ટીઓ ભેગી કરતા પહેલા એની પર અવાહક પડ લગાવવાનું, વોર્નિશ જેને કહેવાય. તો અવાહક પડ લગાવી પછી એની પર બીજી પટ્ટી મૂકી, બીજી પટ્ટીએ અવાહક પડ લગાવેલી છે, ત્રીજી પટ્ટીએ પણ અવાહક પડ લગાવેલી છે. એટલે બધી પટ્ટીઓ ભેગી કરી દીધી. પણ હવે જ્યારે આ ટ્રાન્સફોર્મર ચાલુ કરીશું ત્યારે એ અવાહક પટ્ટીઓની અંદર પહેલા સળંગ આખું થિકનેસ જે હતી એને બદલે પાતળી પટ્ટીઓ બની ગઈ હવે, અને વચ્ચે અવાહક પડ આવી ગયું, એટલે એડી પ્રવાહોના પ્રવાહ ગાળા કપાઈ જશે. અને એ જે પટ્ટીઓ છે એનું સમતલ ચુંબકીય ક્ષેત્રની દિશામાં એવી રીતે ગોઠવવાનું. એટલે એડી પ્રવાહોની અસર ઘણી ઓછી થઈ જશે.
ટ્રાન્સફોર્મરની અંદર, એટલે ઉર્જાનો વ્યય કેવો થશે? ઓછો. તો એડી પ્રવાહોને કારણે જે ઉર્જાનો વ્યય થાય છે એ વ્યય ઓછો કરવા માટેના આ જુદા જુદા ઉપાયો છે. બરાબર. હવે બીજું કે એડી પ્રવાહોનો વ્યય ઘટાડવાની તો વાત કરી આપણે, પણ એડી પ્રવાહોનો ઉપયોગ કેવી રીતે કરવાનો, કઈ કઈ જગ્યાએ આપણે ઉપયોગ કરીએ છીએ? તો એડી પ્રવાહોનો જે ઉપયોગ થાય છે, આ પ્રશ્ન આપણને વધારે અગત્યનો પૂછાયો. એડી પ્રવાહના ઉપયોગો જણાવો. એડી પ્રવાહોના ઉપયોગો. તો પહેલો ઉપયોગ છે એનો ટ્રેનની બ્રેકિંગ સિસ્ટમમાં. અને કેવી બ્રેકિંગ સિસ્ટમ? તો મેગ્નેટિક બ્રેક. કેવી બ્રેક? મેગ્નેટિક બ્રેક. એટલે ટ્રેનની બ્રેકિંગ સિસ્ટમ બધી ટ્રેનમાં નહીં, અત્યારે આપણે જે નોર્મલ ટ્રેન જોઈએ છે એની બ્રેકિંગ સિસ્ટમમાં નહીં, પણ જેને આપણે બુલેટ ટ્રેન કહીએ છીએ અથવા મેંગલેવ ટ્રેન એવું કહેવાય, કે જેમાં વ્હીલ નથી હોતા પણ પાટાથી સહેજ ઉપર રહીને એ ટ્રેન ચાલતી હોય. ટ્રેનના જે પાટા હોય તે અને ટ્રેનની જે નીચેની જે સરફેસ છે તે એ બેની વચ્ચે જગ્યા હોય. તો એવી ટ્રેનમાં બ્રેકિંગ સિસ્ટમ મેગ્નેટિક બ્રેક એમાં હોય. મેગ્નેટિક બ્રેક એનો મતલબ કે એડી પ્રવાહોનો ઉપયોગ કરીને ટ્રેનને બ્રેક મારવામાં આવે. એટલે એની અંદર એવા પ્રબળ ચુંબકો ગોઠવેલા હોય, જરૂર પડે ત્યારે એમાં ચુંબકત્વ ઉત્પન્ન થાય. એટલે એ ટ્રેનના જે પાટા છે એ એવા મેગ્નેટ છે કે જેમાં જરૂર પડે ત્યારે તમે ચુંબકીય ક્ષેત્ર એટલે કે ચુંબકત્વ એમાં ઉત્પન્ન કરી શકો. અને એ ચુંબકીય ક્ષેત્રમાં ટ્રેનની જે બોડી છે એ વાહક પદાર્થ છે. વાહક છે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરશે એટલે શું થશે? એની ગતિનો વિરોધ થશે. એટલે જરૂર હોય ટ્રેનને ઊભી રાખવાની હોય ત્યારે જ એડી પ્રવાહ ઉત્પન્ન થાય, એટલે કે ત્યારે જ એની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય એવી ગોઠવણ કરવાની. તો જે વખતે ટ્રેનને બ્રેક મારવાની હોય એ વખતે એડી પ્રવાહ મોટા મૂલ્યના વધારે પ્રમાણમાં એડી પ્રવાહ ઉત્પન્ન થશે અને ટ્રેનની ગતિને બ્રેક વાગશે. બીજું એમાં કોઈ બીજી મિકેનિઝમ નથી કે પેડલ હોય ને આપણે જેમ કારની અંદર પેડલ દબાવીએ એટલે પેલો પિસ્ટન હોય, એમાં જે ઓઇલ વાળું પિસ્ટન હોય અને આગળ પેલા પાસ્કલના નિયમ પ્રમાણે બ્રેક લાગે, એવું નથી. એવું હોય તો મિકેનિઝમ હોય, આવી કોઈ મિકેનિઝમ એમાં નથી. માત્ર બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ ટ્રેનની અંદર એડી પ્રવાહ ઉત્પન્ન થાય. એડી પ્રવાહ ઉત્પન્ન થાય એટલે એની ગતિનો વિરોધ થાય, બ્રેક લાગે. એટલે એકદમ સ્મૂથ બ્રેક લાગે, આપણને ખબર પણ ના પડે. નહીં તો અમુક વાર નોર્મલ આપણે કોઈ વ્હીકલમાં બેઠેલા હોય, નજીક જ એકદમ કશું ખાડો કે કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ આવી જાય એટલે એકદમ બ્રેક મારીએ છીએ, આપણે આખા આમ થોડા આગળ ધકેલાઈ જઈએ છીએ. બસમાં બેઠા હોય ને એકદમ બ્રેક મારે બસ ડ્રાઈવર તો આપણને ખબર બી ના હોય તો આપણે એકદમ થોડા આગળ જતા રહીએ છીએ. એવી બ્રેક લાગે નહીં, એકદમ સ્મૂથ રીતે બ્રેક લાગે, આપણને ખબર જ ના પડે કે ટ્રેન ઊભી રહી. તો એવી બ્રેકિંગ સિસ્ટમમાં મેગ્નેટિક બ્રેક ટ્રેનની, એમાં એડી પ્રવાહોનો શું થાય? ઉપયોગ થાય. બીજી જગ્યાએ છે ગેલ્વેનોમીટરમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક અવમંદન. બધા ગેલ્વેનોમીટર નહીં પણ અમુક ગેલ્વેનોમીટર. આપણે ગેલ્વેનોમીટરની રચના શીખ્યા છે. ગેલ્વેનોમીટરની રચનામાં આપણે એવું કીધું છે કે વચ્ચે એક ઊભી ધરી હોય છે, એ ધરી સાથે એક અવાહક પટ્ટી પર વાહક તાર વીટેલો હોય છે. એ અવાહક પટ્ટીને બદલે બિનલોહ ચુંબકીય એટલે ફેરોમેગ્નેટિક ના હોય એવું, ધારો કે પેરામેગ્નેટિક, એલ્યુમિનિયમ, પેરામેગ્નેટિક પદાર્થની પટ્ટી જેને આપણે અલગ કરેલી છે અને એની પર અલગ કરેલો વાહક તાર વીટેલો છે. હવે જ્યારે એ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે, એ એલ્યુમિનિયમની પટ્ટી જેની પર તાર વીટેલો છે, પ્રવાહ પસાર કરીએ એટલે એમાં ફ્લક્સમાં ફેરફાર થવાનો છે. અને ફ્લક્સમાં ફેરફાર થાય એટલે એમાં એડી પ્રવાહ ઉત્પન્ન થાય. એડી પ્રવાહ ઉત્પન્ન થાય એટલે ગુચરાની સાથે પેલી જે અવાહક પ્લેટ આપણે જે કહેતા હતા એને બદલે વાહક મટીરિયલ વાપર્યું, બિનલોહ ચુંબકીય અથવા પેરામેગ્નેટિક, તો એની અંદર એડી પ્રવાહ ઉત્પન્ન થશે. એડી પ્રવાહ ઉત્પન્ન થશે એટલે એ ગુચરાની ગતિનો શું થશે? વિરોધ થશે. એટલે સ્થિર કોણાવર્તન માટે નોર્મલ આપણે જે રચના શીખ્યા છે ગેલ્વેનોમીટરની, એમાં એ સ્થિર કોણાવર્તન માટે પુનઃસ્થાપક ટોર્ક ઉત્પન્ન કરવા પેલા એક કમાન આકારની સ્પ્રિંગ વાપરી છે એવું કહેતા હતા. એ સ્પ્રિંગ નહીં વાપરવાની, એને બદલે એ જે પટ્ટી જે છે જેની પર વાહક તાર તમે વીટો છો એ પટ્ટી જ આપણે પેરામેગ્નેટિક પદાર્થની વાપરવાની, એટલે કે બિનલોહ ચુંબકીય પદાર્થની વાહક પટ્ટી વાપરવાની.
એની પર તમે અલગ કરેલો વાહક તાર વીંટો તો જ્યારે એમાંથી પ્રવાહ પસાર થાય ત્યારે એ ચુંબકીય ક્ષેત્રમાં છે એટલે એને કારણે એમાં એડી પ્રવાહ ઉત્પન્ન થશે. એડી પ્રવાહને કારણે એની ગતિનો શું થશે? વિરોધ થશે. તો પેલા દર્શકનું સ્થિર કોણાવર્તન મેળવી શકાય. એટલે અમુક ગેલ્વેનોમીટરમાં આ ઇલેક્ટ્રોમેગ્નેટિક અવમંદનની રીતે એ સ્થિર કોણાવર્તન મેળવવા માટે એડી પ્રવાહોનો શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ. પછી આપણા વાહનના સ્પીડોમીટર, વ્હીકલ, ટુ વ્હીલર, ધારો કે બાઇક છે તો એનું સ્પીડોમીટર હોય. આપણને નવાઈ લાગે કે આ કેવી રીતે સ્પીડોમીટરનો આ કાંટો ફરતો હશે? તો એમાં એક એલ્યુમિનિયમનો ડ્રમ હોય. એ ડ્રમની અંદર એ ચુંબકોની વચ્ચે ડ્રમ હોય. જ્યારે એ ડ્રમ ફરે, ચુંબકોની વચ્ચે વ્હીકલ ચાલે એટલે એ નાનું ડ્રમ ફરે. ડ્રમ ફરે એટલે એમાં એડી પ્રવાહ ઉત્પન્ન થાય. એટલે પેલો કાંટો જે ધારો કે 40ની સ્પીડ હોય તો 40ને બદલે 60 પર ના જતો રહે, 40 હોય તો 40 જ તમને બતાવે. તો એમાં એ કાંટાનું સ્થિર કોણાવર્તન માટે એડી પ્રવાહોનો શું થાય? ઉપયોગ થાય. પછી ત્રીજો ઉપયોગ છે ઇન્ડક્શન ભઠ્ઠી. ધાતુઓને પીગાળવા માટેની ભઠ્ઠી. બરાબર. તો એ ધાતુઓને પીગાળવા માટેની ભઠ્ઠી હોય એમાં શું હોય? તો એક મોટી કોઇલ હોય, સ્પ્રિંગ જેવી. એ કોઇલમાંથી ઊંચા મૂલ્યનો એસી પ્રવાહ, હાઈ વોલ્ટેજ એસી એવો પ્રવાહ દાખલ કરવાનો. એટલે એ કોઇલ છે, એ કોઇલની અંદર જે વચ્ચેનો ભાગ છે સોલેનોઇડ જેવું, એમાં ચુંબકીય ક્ષેત્રમાં સતત ફેરફાર થશે. એની અંદર જે ધાતુનો ટુકડો પીગાળવાનો હોય વચ્ચે અંદર ગોઠવી દેવાનો, કોઇલને અડકે નહીં એવી રીતે. અને ઊંચા મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર કરીશું એટલે ખૂબ જ વધારે એડી પ્રવાહો આ ધાતુમાં ઉત્પન્ન થશે. અને એડી પ્રવાહો ઊંચા વોલ્ટેજ છે એટલે વધારે મૂલ્યના એડી પ્રવાહો મળશે આપણને. ખૂબ જ ઝડપથી ઇલેક્ટ્રોનની ગતિ થશે. ખૂબ જ ઝડપથી અંદર ઇલેક્ટ્રોન ગતિ કરશે એટલે ઉષ્મા ઉર્જા વધારે ઉત્પન્ન થશે. અને એવા ઘણા બધા એડી પ્રવાહ ઉત્પન્ન થયા છે અંદર. એટલે એ ધાતુનો ટુકડો ગરમ થશે. સતત આપણે બહારથી ઊંચો સપ્લાય આપ્યા કરીશું એ કોઇલને, તો કોઇલની અંદર રહેલો ધાતુનો ટુકડો બહુ જ ગરમ થશે અને પછી પીગળવા લાગશે. એટલે પીગળી જશે. એના ગલન બિંદુ સુધી તાપમાન પહોંચી જાય એવી વ્યવસ્થા કરી હોય. તો એવી ઇન્ડક્શન ભઠ્ઠી જે આવે એ ધાતુઓ પીગાળવા માટે એમાં એડી પ્રવાહોનો ઉપયોગ થાય. પછી ચોથો ઉપયોગ છે ઇલેક્ટ્રિક પાવર મીટર. ઇલેક્ટ્રિક પાવર મીટર એમાં પાછા એનાલોગ, બે પ્રકારના પાવર મીટરો આવે. એક એનાલોગ આવે ને બીજા ડિજિટલ આવે. અત્યારે આપણે આપણા ઘરમાં જે સપ્લાય આવે છે, જે મીટરમાંથી આ બોર્ડવાળા, ઇલેક્ટ્રિક બોર્ડવાળા આપણને જે લાઇટ બિલ આપે છે, એ જે મીટરો છે એની પરથી રીડિંગ લે છે. તો એનું ડિસ્પ્લે છે અત્યારે ડિજિટલ ડિસ્પ્લેવાળા છે આપણે જોવા મીટરો બધા. પણ આ ડિજિટલ ડિસ્પ્લેવાળા મીટર આવ્યા એ પહેલાં એનાલોગ મીટર હતા. એનાલોગ એટલે એમાં જેમ બાઇકની ઉપર પેલા આપણે કિલોમીટરના આંકડાના પેલા ફરે છે ને કે 2 કિલોમીટર થાય એટલે આંકડો આગળ જાય, 3, 4, ડિજિટલ નહીં, સાદા આંકડા જેને એનાલોગ કહેવાય, એવું મીટરમાં આંકડા આવતા, યુનિટી રીતે વાંચવાના. અને એ મીટરની અંદર નીચે એક વર્તુળાકાર તકતી હોય, જે એનું ડિસ્પ્લે એટલે કે જે આંકડા જે છે એની સહેજ નીચે એક વર્તુળાકાર તકતી હોય, એલ્યુમિનિયમમાંથી બનેલી, ચળકતી હોય. હવે એ વર્તુળાકાર, આખી વર્તુળાકાર તકતી છે. ધારો કે અત્યારે મારા હાથમાં એક વર્તુળાકાર તકતી અથવા રૂપિયાનો સિક્કો હું એવી રીતે પકડું છું કે તમને એની એક બાજુની ધાર જ દેખાય છે સામેથી જુઓ તો. આખો રૂપિયાનો સિક્કો દેખાતો નથી. રૂપિયાના સિક્કાને બરાબર હું સામેથી જોઉં તો મને અહીંથી ધાર દેખાય નહીં. તો એવી ધાર, વર્તુળાકાર ધાર તમને જે દેખાતી હોય, એકચ્યુઅલી આખું એ વર્તુળ છે પણ એની એક ધાર દેખાય મીટરની અંદર. અને ઉપર પેલા આંકડાઓ હોય બધા. આવા આંકડા હોય અને અહીંયા વર્તુળાકાર તકતી અંદર ફરતી હોય. તો એ ચળકતી વર્તુળાકાર તકતી જે ફરે છે એ તકતી પર પાછું જુઓ બીજી એક વસ્તુ, આખી વર્તુળાકાર તકતીની ધાર છે, રૂપિયાનો સિક્કો છે ધારો કે, એ તકતી પર એક જગ્યાએ રેડ કલરથી માર્કિંગ કરેલું હોય, એક ભાગ એનો સહેજ લાલ કલરનો હોય, એની ધાર. વર્તુળાકાર તકતી ફરે એટલે પેલું માર્કિંગ કરેલું છે એ પણ ફરે. એટલે એનો એક આંટો પૂરો થાય આપણને ખબર પડે. આમ તો આખી ચળકતી સપાટી હોય તો એક આંટો ક્યારે પૂરો થાય આપણને ખબર પડે નહીં. પણ આવું રેડ માર્કિંગ હોય, એ રેડ માર્કિંગ અહીંયા બરાબર સામે આવે એટલે તમે ધ્યાન રાખવાનું. પછી એ વર્તુળાકાર આંટો ફરીને પાછું આવે એટલે આપણે એવું કહીએ કે એક આંટો પૂરો થયો.
બીજો આંટો પૂરો થયો, અમુક ચોક્કસ આંટા થાય એટલે આ એક આંકડો છે આગળ જાય, 1 યુનિટ થાય. ખ્યાલ આવ્યો? તો એ વર્તુળાકાર તકતી ફરે છે એ મિકેનિઝમ હોય અંદર એની, પણ એ જે તકતી ફરે છે એને ફેરવવા માટે શું કેવી રીતે ફરતી હશે? આપણે કે અંદર એવું શું મૂક્યું છે? તો અંદર પ્રવાહ તો આવવાનું જ છે, સપ્લાય. એટલે એ સપ્લાય એસી સપ્લાય છે. એ સપ્લાયની અસર હેઠળ એ તકતી સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં શું થશે? ફેરફાર થશે. એટલે એમાં એડી પ્રવાહ ઉત્પન્ન થશે. એને કારણે એ તકતી શું થાય છે? ફરે છે. એટલે આ તકતી ફેરવવા માટે એનાલોગ મીટર, ઇલેક્ટ્રિક પાવર મીટર પણ એનાલોગ ટાઈપના, એમાં આવી તકતી ફરે એ માટે એડી પ્રવાહોનો ઉપયોગ થાય છે. તો વ્યવહારમાં અલગ અલગ જગ્યાએ, આ તો અહીંયા ખાલી આપણને 4 વસ્તુ આપી છે, ઘણી બધી જગ્યાએ એડી પ્રવાહોનો ઉપયોગ થતો હોય. તો આ એડી પ્રવાહોનો આ ટોપિક આપણો આટલે સુધી સમજવાનું છે. ફરી ધ્યાન રાખો, એડી પ્રવાહોનું અવલોકન સૌથી પહેલા કોણે કર્યું? ફુકો નામના વૈજ્ઞાનિકે. કેવી રીતે એડી પ્રવાહ ઉત્પન્ન થાય? તો કોઈ પણ વાહક સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય એટલે એ વાહકમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન ચોક્કસ માર્ગ ઉપર ગતિ કરે છે. અને બધા ઇલેક્ટ્રોનની ગતિની દિશા એક જ હોય. બધા સમઘડી દિશામાં ફરતા હોય તો સમઘડી જ ફરે, બધા વિષમઘડી ફરતા હોય તો વિષમઘડી જ ફરે. એ ફ્લક્સમાં ફેરફાર કેવો છે એની પર આધાર છે. જો ફ્લક્સમાં વધારો થતો હોય એ વખતે સમઘડી હોય, તો ફ્લક્સમાં ઘટાડો થાય એ વખતે વિષમઘડી હોય. પેલા લોલકની આપણે જે વાત કરેલી, લોલક ધારો કે આ બાજુ ક્ષેત્રની બહાર નીકળતું હોય, બે ચુંબકો વચ્ચેથી આમ બહાર નીકળતું હોય, એ વખતે એક દિશામાં એડી પ્રવાહ ઉત્પન્ન થતા હોય, તો અંદર તરફ જાય એ વખતે બીજી દિશામાં એડી પ્રવાહ, વિરુદ્ધ દિશામાં એડી પ્રવાહ ઉત્પન્ન થાય. એટલે કેવી ગતિ થાય છે અને ફ્લક્સનો ફેરફાર કેવો છે એની પર આધારિત છે. પણ આવા એડી પ્રવાહ ઉત્પન્ન થાય. એડી પ્રવાહો એ અનિવાર્ય છે, એને ઘટનાને તમે નિવારી શકતા નથી. એટલે જ્યાં જરૂર નથી ત્યાં એડી પ્રવાહોની અસર આપણે ઘટાડીએ છીએ. દાખલા તરીકે લોલકની અંદર અથવા તો ટ્રાન્સફોર્મરની અંદર એડી પ્રવાહોની અસર આપણે કેવી રીતે ઘટાડીએ? વ્યવહારમાં ઘણી એવી જગ્યાઓ છે કે જ્યાં એડી પ્રવાહોની અસર તમારે ઘટાડવી પડે. તો એના ઉપાયો યોજવાના, એના ઉપાય વિચારવાના કે શું કરીશું તો એડી પ્રવાહની અસર ઓછી થશે. અને જો એડી પ્રવાહનો તમારે યોગ્ય રીતે ઉપયોગ કરવો હોય તો એને ઘટાડવાની જરૂર નથી, એનો યોગ્ય રીતે તમારે ઉપયોગ કરવાનો છે. તો જુદી જુદી જગ્યાએ એડી પ્રવાહનો ઉપયોગ કેવી રીતે થાય છે એ પણ આપણે સમજ્યા. બે લીટીમાં બધા વિશે લખવાનું છે. 2 માર્કની અંદર પૂછાય કે એડી પ્રવાહના ઉપયોગો જણાવો, તો દરેક ઉપયોગ વિશે 2 લીટીમાં તમારે લખવાનું છે. બુકમાં આપેલું છે લખેલું, બરાબર. આપણે જે ચર્ચા કરીને બોલ્યા એ લખેલું આપ્યું છે. આમાં કોઈ સૂત્ર તમારે તારવવાનું નથી. એડી પ્રવાહનો આખો જે ટોપિક છે એમાં કોઈ સૂત્ર આપણે તારવવાનું નથી, બરાબર. અને આ ચેપ્ટરનો એક અલગ જ ટોપિક છે. હવે આગળની ચર્ચામાં પાછી આપણે એડી પ્રવાહની વાત કરીશું નહીં. એક જ આ ટોપિક એવો છે, આની સાથે બીજો કોઈ રિલેટેડ ટોપિક આપણે લેવાનો નથી, બરાબર. તો આજની ચર્ચા આપણી અહીંયા પૂરી કરીએ છીએ.